चिट्ठी न कोई संदेश हो, चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए, जहां तुम चले गए। इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश जहां तुम चले गए। एक आह भरी होगी, हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी। हर वक्त यही है गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए, जहां तुम चले गए। इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश जहां तुम चले गए।
શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત સૌને જય જીનેન્દ્ર. જન્મ, જીવન અને મૃત્યુમાં વહેંચાયેલ આપણું શરીર શ્વાસની ગેરહાજરી અનુભવે છે અને મૃત્યુ થયાનું જાહેર થાય છે. જન્મ અને મૃત્યુ આપણા હાથની વાત નથી, પણ હા, એ બંને વચ્ચેનું જીવન આપણા હાથની વાત છે. મૃત્યુ એ સનાતન સત્ય છે. જીવન કેટલું નહીં પણ કેવું જીવી ગયા એનું મહત્ત્વ છે. સ્વર્ગસ્થ મહેતા સાહેબ સમગ્ર સમાજને પ્રેરણા મળે તેવું જીવન જીવી ગયા છે. સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતાનો જીવદયાના સંસ્કાર વારસા સાથે 30/7/1937ના રોજ જૈન કુટુંબમાં જન્મ થયો. શિસ્ત, સમર્પણ અને સેવાના પાઠ બાલ્યકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈ તેઓ શ્રીએ પ્રાપ્ત કર્યા. પોતાની તેજસ્વી બુદ્ધિ પ્રતિભાથી શિક્ષણ જગતને ઉજાગર કરતા પ્રથમ પ્રાધ્યાપક અને બાદમાં પ્રિન્સિપાલ તરીકે અનેક વિદ્યાર્થીઓના પ્રેરણા સ્ત્રોત બની તેમના વ્યક્તિત્વ ઘડતરમાં સિંહ ફાળો આપેલ છે. રાષ્ટ્ર નિર્માણના મહાયજ્ઞમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરતા તેઓ શ્રીએ જેલવાસ પણ ભોગવેલ છે. ઈસવીસન 1999થી 2005 સુધી ગુજરાતના પ્રશ્નોને વાચા આપતા તેઓ શ્રીએ રાજ્યસભાના સાંસદ તરીકેનું પદ શોભાવેલું. વાંકાનેરની મોટાભાગની સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓના નિર્માણ તેમજ સંચાલનમાં સ્વર્ગસ્થ મહેતા સાહેબે સફળતાપૂર્વક તેમનું નિર્માણ અને સંચાલન કાર્ય કરેલ છે. નીડર, બાહોશ, સેવાભાવી એવા શિક્ષણવિદ સ્વર્ગસ્થ મહેતા સાહેબના અવસાનથી સમાજને ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ પડી છે. આધ્યાત્મની ઊંડાઈ જેણે પોતે માપી છે એવા સ્વર્ગસ્થને ભાવાંજલિ આપવા માટે ડૉક્ટર વિશ્વેશભાઈ પંડ્યાને હું વિનંતી કરીશ. मिलन कर ले मेरे मना तेरी ये बीती उम्र हरे नाम बिना सुमिरन कर ले मेरे मना तेरी ये बीती उम्र हरि नाम बिना सुमिरन कर ले सुमिरन
शिवोऽहं 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 अखिल विश्व का जो परम आत्मा है, सभी प्राणियों के भीतर समाया, वही आत्मा चिदानंद में हूँ। अमर आत्मा सच्चिदानंद में हूँ। शिवोऽहं 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 शिवोऽहं। जिसे शस्त्र काटे न अग्नि जलाए, गलाए न पानी न मृत्यु मिटाए, वही आत्मा सच्चिदानंद में हूँ। अमर आत्मा सच्चिदानंद में हूँ। अजर और अमर जिसको वेदों ने गाया, वही ज्ञान अर्जुन को हरि ने सुनाया, वही आत्मा सच्चिदानंद में हूँ। शिवोऽहं शिवोऽहं યુવા સંગઠનના ટ્રસ્ટ વાંકાનેરના ઉપપ્રમુખ શ્રી વિનુભાઈ રૂપારેલિયાને વિનંતી કરીશ કે તેઓ શ્રી મહેતા સાહેબના જીવનની જન્મરહી પ્રસ્તુતિ. સમાજના સર્વાંગીણ ઉત્કર્ષના સંકલ્પ સાથે મૂલ્યોના પ્રહરી બની લોકસેવામાં જીવનભર કાર્યરત હોય તેવા લોકસેવક સદગત માનનીય લલિતભાઈ મહેતાનું જીવન અનેક રીતે પ્રેરક છે. તેમની વાતોમાં, વિચારોમાં, શબ્દોમાં, વાર્તાલાપમાં હર હંમેશ સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાના મૂલ્યોનું દર્શન થતું એવા માનનીય લલિતભાઈ મહેતાના જીવન પર દ્રષ્ટિ કરીએ. માનનીય શ્રી લલિતભાઈ મહેતા 1946થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા. દ્વિતીય વર્ષ શિક્ષિત હતા. સંઘના રાજકોટ જિલ્લાના બૌદ્ધિક પ્રમુખ, પ્રાંત પ્રતિનિધિ અને પ્રાંત વ્યવસ્થા વિભાગની જવાબદારી સુપેરે નિભાવી હતી. નવી શાખા શરૂ કરવાના હેતુથી સંઘના વિસ્તારક તરીકે પણ જવાબદારી સંભાળી હતી. કોલેજ કાળ દરમિયાન એબીવીપીના સક્રિય સભ્ય રહ્યા. ગુજરાતમાં જનસંઘના સમયથી ઉમેદવારોની ચૂંટણી વ્યવસ્થા કુશળતાપૂર્વક સંભાળતા જનસંઘના સમયમાં મોંઘવારી આંદોલન, તાળાબંધી જેવા સત્યાગ્રહના કાર્યક્રમોમાં
સક્રિય ભૂમિકા હતી. 22 વર્ષ સુધી ચૂંટણી ઢંઢેરાની સમિતિના સભ્ય રહ્યા. શિસ્તના આગ્રહી એવા લલિતભાઈને ભાજપે શિસ્ત સમિતિના વડા બનાવી સંગઠનને સમતોલ બનાવ્યું. કચ્છનો સત્યાગ્રહ, અયોધ્યાની કાર સેવા, શ્રી અડવાણીજીની રથયાત્રા, તે પછી કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં, મુરલી મનોહરજીનું અભિયાન હોય, ધરણા હોય, રેલી હોય, આ તમામ કાર્યક્રમોમાં તેમની સક્રિય ભૂમિકા રહેતી. વાંકાનેર નગરપાલિકાના સભ્ય તરીકે 19 વર્ષ કામગીરી કરી. મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા અને ખૂબ લોક ચાહના પ્રાપ્ત કરી. 1975ની સાલમાં દેશમાં કટોકટી લાદવામાં આવી ત્યારે 373 દિવસ વિશાળના કેદી તરીકે વડોદરા તથા અમદાવાદની જેલમાં જેલવાસ ભોગવ્યો. શ્રી લલિતભાઈ મહેતા M.Com LLB હતા. 7 વર્ષ લેક્ચરર અને 21 વર્ષ કોલેજના પ્રિન્સિપાલ તરીકે સેવા આપી. વિદ્યા ભારતી વાંકાનેર ટ્રસ્ટના સ્થાપકથી શરૂ કરી આજ પર્યંત પ્રમુખ તરીકેનું કાર્ય કરી આ શિક્ષણ સંસ્થાના બીજને વટવૃક્ષનો આકાર આપ્યો. વિદ્યા ભારતી પ્રદેશ કારોબારીના સભ્ય તરીકે ઘણા વર્ષો સુધી સેવા આપી. રાજકોટ ડીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ટ્રસ્ટી તરીકે તેમજ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અંતકાળ સુધી સેવા આપી. 1973થી રાજકોટ નાગરિક સહકારી બેંક વાંકાનેર શાખાના ચેરમેન તરીકે વર્ષો સુધી કાર્ય કર્યું. તેમજ બેંકના ડિરેક્ટર તરીકે 4 ટર્મ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે 3 વર્ષ સેવા આપી. વાંકાનેરમાં 30 જેટલા બહારના તજજ્ઞ ડોક્ટરોને લાવી 5 નિદાન કેમ્પ યોજ્યા. તેમજ હરતા ફરતા દવાખાનાની યોજનાથી હજારો દર્દીઓને નિદાન અને ઉપચારનો લાભ આપ્યો. શ્રી લલિતભાઈ મહેતા પાંજરાપોળ અને ગૌશાળાના પ્રમુખ તરીકે યશસ્વી કામગીરી કરી હજારો ગૌધનને નિભાવવામાં નિમિત્ત બન્યા. સ્મશાન ગૃહોના સંચાલનમાં વિશેષ કાળજી દાખવી યોગ્ય વ્યવસ્થાઓ ઊભી કરી. મોરબીનું પૂર હોનારત, આંધ્રનું વાવાઝોડું, લાતુરનો ધરતીકંપ જેવા પ્રસંગે રાહત કાર્યો અને બચાવ કાર્યોની ઉમદી પ્રવૃત્તિ કરી. 1999માં ગુજરાતના પ્રતિનિધિ તરીકે રાજ્યસભાના સભ્ય બન્યા. રાજ્યસભાના સભ્ય તરીકે તેઓ સૌથી વધારે પ્રશ્ન પૂછનાર સાંસદોમાંના એક હતા. કેન્દ્રની અર્બન બેંક્સ ઉપસમિતિના સભ્ય, કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય અને ભારે ઉદ્યોગ અને ઉપભોક્તા સમિતિના સભ્ય પણ રહ્યા. અમેરિકા, જાપાન, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર, ફ્રાન્સ, જર્મન અનેક દેશોનો તેમને પ્રવાસ પણ કર્યો. વાણિજ્યને લગતા 2 પુસ્તકોના તેઓ લેખક હતા. આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય વિષયો ઉપર 100 કરતાં વધારે તેમણે લેખો લખ્યા જે વર્તમાન પત્રોમાં છપાયા હતા. તન, મન અને ધનથી રાષ્ટ્ર અને સમાજને સમર્પિત દયા, કરુણા અને અનુકંપાથી સભર બહુમુખી વ્યક્તિત્વ, જેના શબ્દો, વચનો
વાર્તાલાપ, સંવાદ, સંગાત સદૈવ પ્રેરણાદાયી હોય તેવા આદરણીય સદગત લલિતભાઈ મહેતાને શત વંદન. કોઈ ઘણું ચાલવું પડ્યું નહીં તો રસ્તો હતો ઘરથી સ્મશાન સુધી. આ ઘરથી સ્મશાન સુધીના રસ્તામાં કોઈ પંચમહાભૂતમાં ઓગળે છે તો કોઈ અનંતમાં ઓગળે છે અને કોઈ ઓગળે છે આપણા સૌના હૃદયોમાં. માનનીય નેતા સાહેબ આપણા સૌના હૃદયોમાં ઓગળેલા છે. એની યાદો વર્ષો સુધી જીવંત પર્યંત આપણે યાદ રહેશે. એના સત્કાર્યો આપણે જીવન પર્યંત ભૂલીશું નહીં. એક હરતી ફરતી સંસ્થા, માત્ર હરતો ફરતો વિચાર નહીં પણ એક હરતી ફરતી સંસ્થા કહીએ તો જરાય ખોટું નથી. એવા મહેતા સાહેબના અનેક સંસ્મરણો છે. મહેતા સાહેબે જે સુવાસ રોપી છે એ સુવાસ હંમેશા આપણા સૌના હૃદયોમાં રહેશે. મહેતા સાહેબના સંસ્મરણો આપણે પીપીટી દ્વારા નાના એવા પડદા ઉપર, આમ તો દરેક પડદા મહેતા સાહેબ માટે સાહેબ ટૂંકા પડે, છતાં આપણે નાના પડદે એમની યાદોને ચાલો વાળીએ. ઋષિકેશભાઈને વિનંતી કરું કે મહેતા સાહેબની મહાનુભાવો સાથેની અમારી યાદો જે છે એ અત્રેથી રજૂ કરે. અનેક સંસ્થાઓના વડલાના મોભી, અનેકના રાહબર, શિક્ષણ જગતના ભીષ્મ પિતામહ, એક સિદ્ધાંતનિષ્ઠ પુરુષ અને સમગ્ર જીવન જેમણે વાંકાનેરના શિક્ષણ માટે, વિકાસ માટે ખર્ચી નાખ્યું. પણ વાંકાનેરનો જ વિચાર કર્યો. માત્ર વાંકાનેરમાંથી નહીં, દેશ અને વિદેશમાંથી ખૂબ દાન લાવીને તેમણે વાંકાનેરને સમૃદ્ધ કર્યું.
શિક્ષણના નવા આયામો આપ્યા, નવી દિશા આપી અને જે વિચાર છે એ પ્રમાણે જીવ્યા. એ રીતે સંસ્થાનું નિર્માણ કરી અને આપણને પોતાની પાછળ એવા અનેક લોકોને આવું જીવન જીવવા માટે એમણે તૈયાર કર્યા. મહેતા સાહેબનું જીવન સૌ કોઈ માટે એક પ્રેરણાની પરબ હતું અને રહેશે. સાહેબ ભલે આપણી વચ્ચેથી ગયા છે, ઓચિંતાના જ ગયા છે, પરંતુ એમણે આપેલા મૂલ્યો હંમેશા એમની પાછળ કાર્ય કરનારા અનેક સિદ્ધાંતનિષ્ઠ લોકોના જીવન દ્વારા જીવશે. એમણે જે જીવન માટેની ગતિ અને પ્રેરણા આપી છે એ ક્યારેય સેજ પણ મુરઝાશે નહીં, કારણ કે એમણે સિદ્ધાંતને જીવતો રાખ્યો છે. સાહેબ આજ આપણી વચ્ચે નથી, ખૂબ જ દુઃખ અનુભવાય છે. ભગવાન સ્વામિનારાયણ મહાવીર ભગવાનને આપણે વિનંતી કરીએ એવું તો અર્યંત શરણ થઈને ભગવાનના ચરણોમાં જ બેસી ગયા છે, પણ એમના પરિવારને અને એમના વિચાર રૂપથી હંમેશા પોષણ પામેલા અનેક પરિવારોને ભગવાન હંમેશા પ્રેરણા આપે અને એમણે જે સિદ્ધાંતો આપણા સૌના જીવમાં રેડ્યા છે એ સિદ્ધાંતો પ્રમાણે આ તમામ સંસ્થાઓ કાર્યાન્વિત રહે અને તેમના કાર્યો હંમેશા ગતિમાન રહે, એ જ ભગવાનના ચરણો પ્રાર્થના અસ્તુ. સંત સમાજના પ્રતિનિધિ અને ગાયત્રી શક્તિપીઠના મહંત શ્રી અશ્વિનભાઈ રાવલને વિનંતી કરી કે તેઓ શ્રી શબ્દરૂપી શ્રદ્ધાસુમન આપવા અહીં ઉપસ્થિત થાય. અશ્વિનભાઈ રાવલ. जातस्य हि ध्रुव मृत्यु ध्रुवं जन्म मृतस्य च तस्मात् परिहार्यर्थे न त्वं शोचितुमर्हसि. जन्म અને મૃત્યુ એ તો જીવનની ઘટમાળ છે. જેનો જન્મ થયો એનો મૃત્યુ પણ અનિવાર્ય છે. આ ન નિવારી શકાય એવી ઘટના માટે શોક ન કરવો, તો ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શ્રીમુખે અર્જુનને કહે છે. જીવનના 4 મહાન સત્ય છે. પહેલું સત્ય એ છે કે આત્માની અમરતા, બીજું સત્ય એ છે કે આ દેહની નશ્વરતા, ત્રીજું સત્ય એ છે કર્મ ફળ એની નિશ્ચિતતા, ચોથું સત્ય છે પુનર્જન્મની શક્યતા. આ 4 મહાન સત્યોમાં જેના જીવનમાં સતત ને સતત સાક્ષાત પ્રત્યક્ષ રીતે જોવામાં આવતા એવા આદરણીય શ્રી લલિતભાઈ મહેતા, એના અનેક કર્મ, એના અનેક કાર્યો જેમાં એ નિમિત્ત બન્યા છે, જેમાં આપણે અત્યારે આ શ્રદ્ધાંજલિ સભા ચાલે છે એવું આ વિશાળ વટવૃક્ષ સમૂહ વિદ્યા ભારતી સંકુલ સામે કોલેજ એવે સમયે થઈ કે જ્યારે વાંકાનેરમાં કરતાં પણ બીજા શહેરો મોટા હતા ત્યાં કોલેજ નહોતી અને વાંકાનેરની દીકરીઓને શિક્ષણ પ્રાપ્ત થયું. આરોગ્ય ક્ષેત્રમાં સાહેબનું રાજકીય તો આપણે જોઈએ ને કે ક્યાંના ક્યાં આગળ ગયા. આવા માણસ સદાયને માટે કહે ને કે આદમી તો મુસાફિર હૈ, આતે જાતે રસ્તે મેં યાદેं છોડ જાતા હૈ. આની યાદો વર્ષો સુધી જીવંત રહેશે. કદાચ આપણી પેઢીઓ એને સદેહે જોયા હોય કે ન જોયા હોય, પણ આવા એક મહાન વિચારવંત, સિદ્ધાંતનિષ્ઠ, કર્મનિષ્ઠ આ મહાપુરુષની યાદ વાંકાનેરને ક્યારેય ભૂલાશે નહીં. આપણે એને અંજલિ એ આપીએ. આમાં બેઠા છે ને દરેકની સાથે ક્યાંય ને ક્યાંય સંકળાયેલા છે. વિચાર કરો. વાંકાનેરના ઉદ્યોગ ક્ષેત્રે મને ખબર છે, મારું બાળપણ મહેતા ભણતા હતા, એ સમયે એક મકાન મારી બાજુનું લેવાનું હતું તો અમે એક વાંકાનેરના શેઠ પાસેથી વ્યાજથી પૈસા લઈ અને માત્ર 2500 રૂપિયા જેવી રકમથી વ્યાજે લઈ અને મકાન લીધેલું.
પછી હું મિલમાં નોકરી કરતો થયો અને મારે મકાનની જરૂર પડી તો કે ચિંતા કરતો નહીં, આ બેંકના કાગળિયામાં કરી નાખ. હે, અને આપ વિચાર કરો કે બેંક દ્વારા અત્યારે જે હું રહું છું એ મકાન મને મળ્યું. એટલે વાંકાનેરની લગભગ કોઈ એવી વ્યક્તિ નહીં કે જેને સાહેબ સ્પર્શતા ન હોય. તો આવા મહાન પુરુષને આપણે અંજલિ શું આપીએ, પણ એને જે કાર્યો કર્યા છે એમાં ક્યાંય ને ક્યાંય યથકિંચિત આપણે ક્યાંય ઉપયોગી થાય આવું કાર્ય કરીએ એ જ એમની શ્રદ્ધાંજલિ છે. જો ગામ ઉપર આવી તકલીફ આવતી હોય, ગામ ઉપર સહન કરવાની ગામને આપણે શક્તિ તો એમના પરિવાર ઉપર તો કેવું થયું છે. તો ખરેખર પરમ કૃપાળુ પરમાત્માને એને આત્માની અમરતા છે, એમાં કોઈ શંકા નથી. આ મહાપુરુષ તો જ્યાં હશે એ ફરીથી જન્મ લઈને પણ આવા કાર્યો કરે કે બહુ નામ જન્મનામ અંતે જ્ઞાન જાણમ તે પ્રત્યતે, જ્ઞાન ક્યારેય શક્તિ ક્યારેય ક્ષીણ થતી નથી. એ અનેક જન્મ જન્માંતર સુધી એની સાથ આપે છે. એ સાથે પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન શ્રી શૈલેષભાઈ ઠાકરને વિનંતી કરી કે તેઓ શાબ્દિક શ્રદ્ધાસુમન આપે. શ્રી શૈલેષભાઈ ઠાકર. વ્યક્તિ પોતાના માટે જે કંઈ કરે એને કરવું પડે એ એક સમાજ જીવનની પ્રકૃતિ છે, પણ એને પર રહી સમાજ માટે કે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરવું એ આ રાષ્ટ્રની સંસ્કૃતિ છે. તો એક આવા જ વિચારધારાને લઈ લલિતભાઈ સમાજના દરેક ક્ષેત્રમાં રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક દરેક ક્ષેત્રમાં દરેક ક્ષેત્રો સાથે જોડાય અને પોતાનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એવી જ રીતે આર્થિક વિભાગની દ્રષ્ટિએ રાજકોટ નાગરિક સહકારી બેંકના 1973થી બ્રાન્ચ સાથે વાંકાનેર બ્રાન્ચ સાથેથી જોડાઈ 1978થી લઈ 1995 સુધી બેંકના ડિરેક્ટર તરીકે જે બેંકનો વિકાસ થયેલો છે એમાં સક્રિય યોગદાન પૂરું પાડ્યું હતું. એ ટર્મ દરમિયાન વર્ષમાં 1991થી લઈ 94 સુધી બેંકની એમડી તરીકેની પોસ્ટ પણ એને સફળતાપૂર્વક નિભાવી અને બેંકના એક આર્થિક પાસાના આર્થિક સહયોગના ઊંચા સ્તરમાં એમનો એક ફાળો રહ્યો છે. અને ત્યાર પછી છેલ્લા ઘણા વર્ષોથી જીવનના અંત સુધી વાંકાનેર બ્રાન્ચને સતત માર્ગદર્શન તેઓ કરતા રહ્યા છે. મેથ્સ અને ઇકોનોમિક્સમાં સઘન પોતાનું નોલેજ ધરાવતા હોવાથી જ્યારે બેંકની એજીએમ હોય એ પહેલાં 8 દિવસ પહેલાં ઓડિટ રિપોર્ટ માગી લઈએ અને જ્યારે એજીએમના ઠરાવ પાસ થતા હોય, એજીએમની ચર્ચાઓ થતા હોય, એક એક ઠરાવ ઉપર વિસ્તૃત ચર્ચા કરી અને સંપૂર્ણ પાર્ટિસિપેટ કરે અને આખી એજીએમને જીવંત રાખે. આ એમનો એક વિશેષ પ્રકારનું ગુણ હતું. એમ ભાઈ લલિતભાઈ જીવનના દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી અને જીવન એક યશસ્વી જીવન જીવી ગયા છે. ત્યારે એમના પરિવારોને તો ખોટ પડી છે, પણ અમારા નાગરિક બેંકને પણ એક વરિષ્ઠ માર્ગદર્શક અમે ગુમાવ્યા છે. ત્યારે હું સમગ્ર નાગરિક પરિવાર અને સમગ્ર બોર્ડ વતી એને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવું છું અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમને મોક્ષ ગતિ પ્રદાન કરે. ઓમ શાંતિ. સાનિધ્ય અહીં ઉપસ્થિત સૌ કોઈએ માન્યું છે, સૌ કોઈ પાસે એ સુખદ સંભાળના છે. શૈલા દીદીને વિનંતી કરું કે તેઓ શાબ્દિક શ્રદ્ધાસુમન આપશે.
ઓમ શાંતિ. આજનો દિવસ વિશેષ આત્માને યાદ કરી અને એમને શ્રદ્ધા સુમન આપવાનો છે. કહેવાય છે વિશેષ કાર્ય કરનારને પરમાત્મા પણ એમના ચરણોમાં ને એમના દિલમાં સ્થાન આપે છે. તો જેમણે વાંકાનેર માટે, જે વાંકાનેર એક એવું સ્થાન કે જેના માટે લોકોને બહાર જવું પડતું હતું, અનેક સવલતો, જેના માટે એમણે ખૂબ મહેનત કરી. ઘણીવાર ભાઈ શ્રી લલિતભાઈ સાથે અમે બેસતા, વિશેષ કરી રક્ષાબંધન પર અમને બોલાવતા અને એમની સાથે ઘણી બધી ચર્ચાઓ કરતા. ત્યારે એક વિશેષ વાત આજે જરૂર યાદ કરીશ. એમના જીવનમાં જે એક શાંતિનો ગુણ હતો. ખૂબ શાંતિથી બેસી અમારી સાથે વાતો કરતા. અનેક વિષયો ઉપર પણ એ ચર્ચાઓ કરતા. આ સિદ્ધ કરે છે કે જેટલું મન શાંત એટલી જ મનની શક્તિઓ એ ખૂબ ખીલતી જાય છે. તો વિશેષ જો આજના દિવસે એમની એક જ પોઈન્ટને આપણે આપણા જીવનમાં અપનાવીએ, કારણ કે પરમાત્મા પિતા, ઈશ્વર પિતા એ શાંતિના સાગર છે અને એમના આવાતી પ્રિય સંતાન જેમના ગુણ શાંતિનો હતો, આપણે પણ આપણા મનને શાંત બનાવી અને વાંકાનેરના અનેક લોકો માટે આપણે અનેક કાર્ય કરતા રહીએ એવી આજના દિવસે ઈશ્વર પિતા આગળ હું શુભ ભાવના, શુભકામના રાખું છું. અને આ જ ગુણ અને શક્તિઓ ભાઈ શ્રી લલિતભાઈના પરિવારને પણ આ પરિસ્થિતિમાંથી પાર નીકળવાની શક્તિ પ્રદાન કરે એવી ઈશ્વરને પ્રાર્થના. ઓમ શાંતિ. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલને વિનંતી કરી કે તેઓ શ્રી વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને યુવા ઉદ્યોગપતિ શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલને વિનંતી કરી કે તેઓ શ્રી શાબ્દિક ચર્ચાચૂર્ણ માટે આવે. જેનો ઉદય એનો અસ્ત એ સનાતન સત્ય છે. સૂરજ સવારે ઉગે છે અને સાંજે ચોક્કસ આથમે જ છે. એવી જ રીતે મનુષ્ય જન્મ લે છે તો એનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે, પરંતુ ઘણા મૃત્યુ એવા હોય છે કે એ જિંદગીભર કોઈને ભૂલાતા નથી. એવા જ આપણા સર્વેના વડીલ, મારા ગુરુજી અને અનેકી સંસ્થાઓ સાથે જે મારા ગુરુનો કહેવાય ને કે લલિતભાઈ મહેતાએ મને ઘણું એના સાનિધ્યમાં મને ઘણું શીખવાડ્યું છે. એવા મારા ગુરુજી લલિતભાઈ મહેતા સાહેબનું જે અવસાન થતાં આ વાંકાનેરને આપણે ઘણી મોટી ખોટ પડેલી છે, તો એ પૂરી શકાય એમ નથી. તો આપણે સર્વે યુવાનો અને સર્વે આપણા એમના અધૂરા કાર્ય છે એ આપણે બધાએ સાથે રહેવાના છે. જય
વિજય કોમર્શિયલ બેંક રાજકોટના ભૂતપૂર્વ ચેરમેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી પ્રવીણભાઈ ધોળકિયા સાહેબને વિનંતી કરી કે તેઓ શાબ્દિક શ્રદ્ધાસુમન આપે. આપણે અત્યારે સૌ માન્ય લલિતભાઈ મહેતાના શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા બેસીએ છીએ. બધા લોકોને કાંઈ ને કાંઈ રીતે એમનો પરિચય થયો હશે. પછી ભણતરની વાત હોય, વેપારની વાત હોય કે સમાજ સેવાની વાત હોય, એની અંદર પણ એમનું યોગદાન અને આપણા બધાનું ઘડતર અગર સંસ્કાર પણ એમણે આપ્યા છે. તો એ ધ્યાનમાં રાખીને જો હું મારી વાત કરું તો 1975થી મારે એમની સાથે લાઈવ સંપર્ક આજની તારીખમાં હતો. છેલ્લે મેં સાંજે 6 વાગે એમની હોસ્પિટલમાં મુલાકાત કરી, મારી વાતો કરી, તબિયત સારી છે એમ કીધું અને 7:30 એ લગભગ અવસાન પામ્યા. ત્યાં સુધી મારે એમની સાથે સંપર્ક હતો. એ દરમિયાન એણે પોતાના કારકિર્દી દરમિયાન ઘણા લોકોના જીવનનું ઘડતર કર્યું છે, ઘણાને અભ્યાસમાં પણ ઘણી મદદ કરી છે. અને તમે જોઈએ છીએ કે રાજકોટમાં વાંકાનેરમાંથી ડૉક્ટર થયા છે, વકીલો થયા છે અને સારી સારી નામના મેળવી છે. એ લોકોના બધાના ઘડતરની અંદર માન્ય લલિતભાઈનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું છે. એમનો સ્વભાવ, એમની કામ કરવાની પદ્ધતિ, એમની સૂઝબૂઝ જે કાંઈ હતી એ સમાજલક્ષી હતી, નહીં કે કુટુંબલક્ષી હતી. એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે પણ એમાંથી કાંઈ ને કાંઈ ગ્રહણ કે લઈએ કરીએ તો આપણને પણ એમને યોગ્ય શ્રદ્ધાંજલિ આપી કહેવાય. આજની દિવસે એમના આત્માને સંતોષ થાય એટલા માટે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને તેમના કુટુંબીજનોને પણ હિંમત મળે એના માટે આપણે શ્રદ્ધાંજલિ આપીએ. ભૂતપૂર્વ પ્રમુખ શ્રી વિદ્યા વાચસ્પતિ મહામહોપાધ્યાય શ્રી કૃષ્ણકાંતભાઈ શુક્લને વિનંતી કરી કે તેઓ કુલમ પવિત્રમ જનની કૃતાથા વસુંધરા પુણ્યવતી ચેવ પીઠમ યસ્યા દરિત્રી જલધર કલશા લિંગમાકાશમૂર્તિ નક્ષત્રમ પુષ્પમાલા ગ્રહગણકુસુમમ નેત્રચંદ્રાર્કવહ્નિ કુક્ષૌ સપ્તસમુદ્રા ભુજગિરિશિખરા સપ્તપાતાલપાદો વેદાશ્ચત્વાર્યુવાશ ગ્રહગણનમિતમ પાતો નીલકંઠ. શાંબ સદાશિવ જડેશ્વર મહાદેવ, મહાકાલિકા, ગઢકાલિકા, ભદ્રકાલિકા, વાઘેશ્વરી દેવીના સંરક્ષણમાં જે વાંકાનેર વંકમપુર નગરે એક એવો દિવ્ય આત્મા આવ્યો કે જેનું 13 અક્ષરનું નામ લલિતભાઈ અમૃતલાલ મહેતા, ગામ હરણીટીંબા. એમના સુરાપુરા દાદા ગાયત્રી પરિવારના કેમ્પસમાં બિરાજે છે. કલ્પેન્દુભાઈ રોજ સાંજે દીવાબત્તી કરે છે. 52 વર્ષનો સંબંધ મારો. 26 વર્ષ એવા મારા એમની સાથેના કે એક પણ દિવસ એમના ઘરે, શિશુ મંદિરે કે કોલેજે જ્યાં મળ્યા ન હોય. બાકીના 26 વર્ષ છે પરોક્ષ સંપર્ક. આજે વિદ્યા વાચસ્પતિનું બોલ્યા તો એ કંઈ હું સાહેબને કારણે છું. લલિતભાઈના વ્યક્તિત્વની શું વાતો કરું. એમની જન્મકુંડલી તપાસવી છે મારે કે કયા કયા ગ્રહમાનના કયા કયા યોગથી પદ, પૈસો, પ્રતિષ્ઠા, પત્ની, પરિવાર, પુત્ર, પુત્રવધુ, જમાઈ અને ગામની અંદર કોઈ પણ વિષય હોય, એ વાંચનનો વિષય હશે, બેન્કિંગનો હશે, આંકડાશાસ્ત્રનો હશે, એ સંશોધનનો હશે, ફિલોસોફીનો હશે. 2 મહિના પહેલાં અમે એક મિટિંગ કરી હતી. એમાં જીટીપીની વાત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત અમારી મિટિંગમાં કરીને કહ્યું કે આ બધું જે થઈ રહ્યું છે એ માનવજાતના વિનાશ માટે છે. એવા ઓરિજિનલ થિંકર અરા સંઘની અંદર દત્તોપંત ઠેંગડીજી મહારાજને ઓરિજિનલ થિંકર કહેવાય છે. એ કક્ષાના એ હરોળની એવી વ્યક્તિ કે જેમણે વાંકાનેરની કરભૂમિ બનાવી. વાંકાનેરની આ પુણ્યભૂમિ એવી છે જે આજે લલિતભાઈ મહેતા વીણોઈ છે. જે અહીંયા બેઠેલા છીએ આપણે આ ભવનમાં, એ જૈન દર્શન હશે, એ શ્યાદવાદ હશે, શૂન્યવાદ હશે, અનેકાંતવાદ હશે, કોઈ પણ વાત હશે અને કોઈ પણ ધર્મ હશે, કોઈ પણ સંપ્રદાય હશે. મોરબી છે એને મથુરા બનાવે, વાંકાનેરને વ્રજ બનાવે, વૃંદાવન બનાવે, રાજકોટને રાજધાની બનાવે. એવી વિભૂતિ, એવો દિવ્ય આત્મા, એવી બધી મહાવિભૂતિઓ. મૈત્રી ભાવનું પવિત્ર ચરણો જેણે લખ્યું હતું એ મારા શ્રીના આ સ્ટેજ ઉપર બોલાવેલા.
અનેક સંસ્મરણો છે, કહેતા 4 કલાક ચાલે, પરંતુ મારી વાણીની વીણા આપ આપું છું પરમ પૂજ્ય શ્રી લલિતભાઈ મહેતા ના દિવ્ય આત્માને ભગવતી પરાંબા રાજરાજેશ્વરી કુલાંબા એમને સિદ્ધશિલા ઉપર લઈ જાય, એમને કૈવલ્ય ધામ પ્રાપ્ત થાય. અને એવો સુંદર પરિવાર તમે જુઓ કે પરમ દિવસે એમને બેન્ડ વાજા વગાડ્યા મહેતા પરિવારે, મૃત્યુને મહોત્સવ બનાવ્યો. આનાથી મોટી વાત કઈ હોઈ શકે? જીવન આપણને પરમાત્મા આપ્યું છે, એ જીવનને કઈ દિશામાં કઈ હકતા સુધી જવાય એવા 86 વર્ષના આ જીવનકાળને, આ કાલખંડને એમણે જીવી જાણ્યો છે. એ દેશ હશે, દુનિયા હશે, કે કોઈ પણ ક્ષેત્ર હશે, એ ક્ષેત્રમાં એમનું પ્રદાન એ સદા સર્વદા રહેશે. રાજકોટ વિભાગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ ચાલક શ્રી અને વીવીપી એન્જિનિયરિંગ કોલેજના ટ્રસ્ટી એવા ડૉક્ટર સંજીવભાઈ ઓઝાને વિનંતી કરી કે તેઓ શાબ્દિક શ્રદ્ધાસુમન માટે અહીં પધારે. જામનગર ભણતો હતો આયુર્વેદમાં. 1982માં પહેલી વાર વાંકાનેર ગામમાં આવવાનું થયું અને સ્વાભાવિક ક્રમમાં 5 દિવસ સંઘના વિસ્તારક તરીકે આવ્યો હતો. એટલે અહીંના જે જૂના કાર્યકર્તાઓ એ પૈકી સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતાને પહેલી વાર 82માં મળવાનું થયું. એ પછી અનેક મુલાકાતો છે, અનેક એમના જીવનના વિચક્ષણ પાસાઓની વાત થઈ છે. હજી પણ અનેક શ્રદ્ધાસુમન આપનાર વક્તાઓ આપણી સાથે છે. ગત 6-7 વર્ષથી વીવીપી એન્જિનિયરિંગ આર્કિટેક્ટ કોલેજમાં ટ્રસ્ટી તરીકે એમની સાથે એમની નીચે કામ કરવાનો એક અનેરો લાવો મળે. ઘણી વખત એવું લાગે કે મહેતા પરિવાર, વાંકાનેર નગર, અહીં એમનું સૃષ્ટિ જે ઊભી કરી હતી એ બધામાં જે શૂન્યાવકાશ નિર્માણ થયો છે, હવે શું? તો સતત એમની સાથે વાર્તાલાપ, વાતચીત, પછી એ ટેલિફોનિક હોય કે પ્રત્યક્ષ, 3 પાસા આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ કે કેમ? એ કર્મવીર હતા, સતત કર્મશીલ રહ્યા, પરંતુ સંતુલિત રહ્યા. કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, આ ત્રણેયનું સુંદર સમન્વય સાથેનું એમનું જીવન હતું. એ બધા જ ગુણો આપણે સામૂહિક રીતે અપનાવી અને એમની કલ્પના પ્રમાણે સમાજ પ્રથમ, રાષ્ટ્ર, ભારત માતા પહેલી, એ દ્રષ્ટિએ કામ કરતા રહીએ તો શાબ્દિક શ્રદ્ધાંજલિ ઉપરાંત સાચા અર્થમાં ભાવાંજલિ આપી ગણાશે. વીવીપી ટ્રસ્ટીગણ, સેવા ભારતી ગુજરાત તેમજ વીવીપી પરિવાર વતી આદરણીય શ્રી લલિતભાઈ મહેતા એમને શ્રદ્ધાસુમન અર્પિત કરી હું મારી વાત પૂર્ણ કરું છું. અસ્તુ.